નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ખૂબ જ ઊંડો અને જટિલ છે: ફેમિલી ડાયનેમિક્સ અને માનવ મનોવિજ્ઞાન. આપણે જોઈશું કે કેવી રીતે ઘરનું શરૂઆતી વાતાવરણ કોઈના પણ માનસિક સ્વાસ્થ્ય અને વ્યક્તિત્વ પર જીવનભરની છાપ છોડી જાય છે. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. હવે આ કોઈ સામાન્ય ઇન્ટરનેટ પરથી લીધેલી માહિતી નથી હો. આખું વિશ્લેષણ મહીસાગરના લુણાવાડામાં આવેલી ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેઇન હોસ્પિટલના કન્સલ્ટન્ટ સાઇકિયાટ્રિસ્ટ ડૉક્ટર મુકુંદરાય ડિંડોરના છેલ્લા 10 વર્ષના ગહન અભ્યાસ અને તેમના દર્દીઓની સારવારના વાસ્તવિક અનુભવો પર આધારિત છે. એટલે કે આ બધો જ રિયલ ક્લિનિકલ ડેટા છે જે આજની આપણી ચર્ચાને એકદમ સચોટ અને સમજવા યોગ્ય બનાવે છે. ફટાફટ આજનો રોડમેપ જોઈ લઈએ. આપણે 4 મુખ્ય પડાવો પર વાત કરીશું. પહેલું, ધ નાર્સિસિસ્ટિક ફેમિલી સેટઅપ. બીજું, ધ બાયોસોશિયલ મિકેનિઝમ. ત્રીજું, પુખ્તાવસ્થામાં જોવા મળતા બીપીડીના લક્ષણો. અને છેલ્લે, આ ટ્રોમાની સાયકલને તોડવાના ઉપાયો. તો પહેલો વિભાગ છે ધ નાર્સિસિસ્ટિક ફેમિલી સેટઅપ, ગ્રેન્ડ્યોઝ અને કવર્ડ. અહીં આપણે એ સમજીશું કે જ્યારે એક જ ઘરમાં બે તદ્દન વિપરીત પ્રકારના હાનિકારક પેરેન્ટલ પર્સનાલિટીઝ ભેગા થાય ત્યારે કેવું ભયાનક અને વિનાશક વાતાવરણ ઊભું થાય છે. જરા વિચારો કે એક જ ઘરમાં બે સાવ અલગ અલગ વ્યક્તિત્વનો સામનો કરવાનો છે. એક તરફ ગ્રેન્ડિયોઝ નાર્સિસિસ્ટ પિતા છે. એવા પિતા જે જરાક અમથી વાતમાં ગુસ્સે થઈ જાય, પોતાની જાતને સૌથી ઉપર માને અને જેમનો પ્રેમ માત્ર બાળકની સફળતા કે ટ્રોફી પર જ ટકેલો હોય. અને બીજી તરફ કવર્ટ નાર્સિસિસ્ટ માતા, જે હંમેશા પોતાને પીડિત તરીકે બતાવે, પેસિવ એગ્રેસિવ વર્તન કરે અને બાળકને ઇમોશનલી કંટ્રોલ કરવા માટે અપરાધ ભાવ એટલે કે ગિલ્ટનો સહારો લે. વિચારો, આ બંને વચ્ચે પસાયેલા બાળક માટે આ વાસ્તવિકતા કેટલી ગૂંચવણભરી અને ગુંગળાવી નાખનારી હશે. અને આ જ કારણે પેલું બાળક બેવડા દબાણનો શિકાર બને છે. પિતાના સતત ગુસ્સા અને પરફેક્શનની માંગથી બાળક શું શીખે છે? એ જ કે મારી લાગણીઓનું તો કોઈ મહત્વ જ નથી, મારે તો બસ પરફેક્ટ રહેવાનું છે. અને માતાના પેલા ગિલ્ટ ટ્રીપ્સથી બાળક માની લે છે કે માતાની જરૂરિયાતો જ સૌથી પહેલાં આવે, મારી પોતાની કોઈ જરૂરિયાત હોવી એ તો મારો સ્વાર્થ કહેવાય. મતલબ કે સુરક્ષાની આખી વ્યાખ્યા જ બાળકના મનમાં સાવ વિકૃત થઈ જાય છે. મનોવિજ્ઞાનની ભાષામાં આખી આ પરિસ્થિતિને ડબલ બાઇન્ડ કમ્યુનિકેશન કહેવાય છે. સરળ શબ્દોમાં કહીએ તો બાળકને એક જ સમયે બે સાવ સામસામા અને વિરોધી મેસેજ મળે છે. ઉદાહરણ તરીકે, પિતા દબાણ કરે કે એકદમ મજબૂત બન, વિજેતા બન, અને એ જ વખતે માતા દબાણ કરે કે સોફ્ટ બન, મારી સાથે જોડાયેલો રહે. આમાં બાળક બિચારું જાય તો જાય ક્યાં? પરિણામ એ આવે કે બાળક ક્યારેય જીતી જ નથી શકતું અને સાચી ભાવનાત્મક સુરક્ષા મળવી તો અશક્ય જ બની જાય છે. હવે આપણા બીજા વિભાગ તરફ આગળ વધીએ, ધ બાયોસોશિયલ મિકેનિઝમ. અહીં આપણે એ ક્લિનિકલ કારણો સમજીશું કે શા માટે આવું બાળપણ આગળ જતા કાયમી ટ્રોમા અને બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર એટલે કે બીપીડીના લક્ષણોમાં ફેરવાઈ જાય છે. આખી પ્રોસેસ સમજવા માટે માર્શા લિનેહાનની આ બાયોસોશિયલ થિયરી સમજવી ખૂબ અગત્યની છે. આ થિયરી એકદમ સ્પષ્ટ કહે છે કે જ્યારે જન્મથી જ ભાવનાત્મક રીતે સંવેદનશીલ કોઈ બાળક એવા ઘરમાં ઉછરે જ્યાં તેની લાગણીઓને કાયમ ખોટી કે ગેરવાજબી જ ઠેરવામાં આવતી હોય, ત્યારે તેના વ્યક્તિત્વનો વિકાસ સાવ રૂંધાઈ જાય છે. આવા વાતાવરણમાં બાળકની પોતાની મૂળભૂત ઓળખ ક્યાંક ખોવાઈ જ જાય છે. હવે આમાં એક બહુ જ રસપ્રદ બાબત જનીનોની એટલે કે જેનેટિક્સની છે. ડેટા દર્શાવે છે કે બીપીડી અને નાર્સિસિઝમ 40થી 60% વારસાગત હોઈ શકે છે. જો એકદમ સાદી ભાષામાં કહું તો પરિવાર તરફથી મળેલા જનીનો જાણે બંદૂકમાં ગોળી ભરવાનું કામ કરે છે. પણ જ્યારે ઘરનું વાતાવરણ આટલું ઇનવેલિડેટિંગ હોય ત્યારે એ વાતાવરણ જ એ બંદૂકનું ટ્રિગર દબાવવાનું કામ કરે છે. સમજી ગયા ને? ડૉક્ટર ડિંડોરના 10 વર્ષના ક્લિનિકલ અનુભવમાં વારંવાર જોવા મળતી આ એક બહુ જ દુઃખદ પરિસ્થિતિ છે, જેને પેરેન્ટિફિકેશન કહેવાય છે. આ એક એવો ઉલટો સંબંધ છે જ્યાં એક નાનકડા બાળકે, ખાસ કરીને દીકરીએ, પોતાની જ માતાના ઇમોશનલ સપોર્ટ સિસ્ટમ કે થેરાપિસ્ટ તરીકે કામ કરવું પડે છે. જરા વિચારો, આ ભૂમિકાના ભાર નીચે એ પોતાનું માસૂમ બાળપણ જ ગુમાવી બેસે છે. જાણે કે 6 વર્ષની ઉંમરે જ તેને મોટી અને સમજદાર થઈ જવાની ફરજ પાડવામાં આવે છે. અને આવા અસ્તવ્યસ્ત વાતાવરણમાં ટકી રહેવા માટે બાળકના મનમાં એક ડિફેન્સ મિકેનિઝમ ઊભું થાય છે, જેને સ્પ્લિટિંગ કહેવાય છે. સ્પ્લિટિંગ એટલે શું? એટલે કે કોઈ પણ માણસ કે પરિસ્થિતિને માત્ર શ્યામ અથવા શ્વેત, બ્લેક ઓર વ્હાઇટ સ્વરૂપે જ જોવા. બાળક એવું જ માની લે છે કે સામેવાળી વ્યક્તિ કાં તો એકદમ સારી છે અથવા સાવ ખરાબ.
બે સાવ અલગ અપેક્ષાઓવાળા માતાપિતા વચ્ચે જીવતા બાળક માટે પોતાની જાતને બચાવવાનો આ એકમાત્ર રસ્તો રહી જાય છે. ચાલો ત્રીજા વિભાગ પર આવીએ. પુખ્તાવસ્થામાં જોવા મળતા બીપીડીના લક્ષણો. બાળપણમાં પોતાની જાતને બચાવવા માટે જે યુક્તિઓ અપનાવી હતી તે મોટપણમાં કેવી રીતે કાયમી માનસિક પેટર્ન બની જાય છે તે હવે આપણે જોઈએ. ક્લિનિકલ ડેટા સ્પષ્ટ બતાવે છે કે પુખ્ત વયના દર્દીઓમાં અમુક ચોક્કસ પેટર્ન તરત નજરે પડે છે. જેમ કે કોઈ પોતાને છોડીને જતું રહેશે એવો સતત ડર લાગવો, અથવા કોઈને પહેલાં ભગવાનની જેમ પૂજવા અને પછી અચાનક જ તેમને સાવ ઉતારી પાડવા. અંદરથી એક કાયમી ખાલીપો અનુભવવો. ક્યારેક આવેગમાં આવીને એટલે કે ઇમ્પલ્સિવ થઈને પોતાની જાતને શાંત કરવાના જોખમી પ્રયાસો કરવા. અને અતિશય ગુસ્સો કે શરમ અનુભવવી. આ બધા જ લક્ષણોના તાર પેલા માતાપિતાના જૂના વર્તન સાથે સીધા જોડાયેલા છે. આખી વાતનો સૌથી મોટો અને નિર્ણાયક મુદ્દો આ એક પ્રશ્નમાં આવી જાય છે: જો હું પિતા માટે કોઈ સિદ્ધિ ના મેળવું અથવા માતાની સમસ્યાઓ ઉકેલવાનું કામ ના કરું તો મારું પોતાનું અસ્તિત્વ છે જ શું? બસ આ જે પીડાદાયક ક્રોનિક ખાલીપો છે જે વ્યક્તિ સતત અનુભવે છે, કારણ કે તેને હંમેશા માત્ર એક પરફોર્મર કે કેરટેકર તરીકે જ જોવામાં આવી હોય છે. તેને તેના પોતાના વાસ્તવિક અસ્તિત્વ માટે ક્યારેય સ્વીકારવામાં આવી જ નથી. તો ચાલો હવે આપણા છેલ્લા અને ખૂબ જ આશાવાદી વિભાગ તરફ વળીએ: બ્રેકિંગ ધ સાયકલ ઓફ ટ્રોમા. અહીં આપણે એ ખાસ સમજવાનું છે કે આ બધું માત્ર એક જોખમ છે, કોઈ અફર ભવિષ્ય નથી. આ સાયકલને ચોક્કસપણે તોડી શકાય છે. આ સાયકલને તોડવા માટે કેટલાક પ્રોટેક્ટિવ ફેક્ટર્સ એટલે કે રક્ષણાત્મક પરિબળો બહુ મોટો ભાગ ભજવે છે. દાખલા તરીકે, જો બાળપણમાં પરિવારની બહાર કોઈ એક જ એવી વ્યક્તિ મળી જાય, પછી ભલેને દાદા-દાદી હોય કે કોઈ શિક્ષક, જે બાળકની લાગણીઓને સમજે અને તેને સાચી ઠેરવે, તો એ ખરેખર જાદુઈ અસર કરે છે. આ સિવાય નાની ઉંમરે સમયસર થેરાપી મળવી અને પોતાના માટે કડક મર્યાદાઓ એટલે કે બાઉન્ડ્રીઝ નક્કી કરવી પણ એટલી જ જરૂરી છે. તો આના પ્રેક્ટિકલ અને ક્લિનિકલ સોલ્યુશન્સ શું હોઈ શકે? હીલિંગ માટેના કેટલાક ચોક્કસ રસ્તાઓ છે. પહેલો રસ્તો છે ડાયલેક્ટ્રિકલ બિહેવિયર થેરેપી એટલે કે DBT, જે આપણને આપણી લાગણીઓને કંટ્રોલ કરતા શીખવે છે, જે કદાચ બાળપણમાં ક્યારેય કોઈએ શીખવ્યું જ નહોતું. બીજું, પોતાની જૂની લાગણીઓને જાતે જ સ્વીકૃતિ આપવી. ત્રીજું, માતા-પિતા સાથે કડક બાઉન્ડ્રીઝ સેટ કરવી. અને ચોથું, જે બાળપણ છીનવાઈ ગયું હતું ને, તેના શોખને પૂરેપૂરો સ્વીકારીને તેમાંથી બહાર આવવું. આજના આ વિશ્લેષણના અંતે એક બહુ જ પાવરફુલ વિચાર પર મનન કરવા જેવું છે. જરા વિચારજો, જો આપણી ઓળખ આપણા ઉછેર કરનાર માતા-પિતાના પ્રતિબિંબમાંથી જ ઘડાઈ હોય, તો જ્યારે અંતે એ દર્પણ જ હટાવી લેવામાં આવે ત્યારે આપણે આપણા પોતાના અસ્તિત્વનું નવેસરથી નિર્માણ કેવી રીતે કરીશું? આ માત્ર એક પ્રશ્ન નથી, પણ સાયકોલોજી અને પોતાના હીલિંગના માર્ગે આગળ વધવા માટેની એક નવી શરૂઆત છે. આ વિશ્લેષણ સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. શીખતા રહો અને હા, માનસિક સુખાકારીને હંમેશા પ્રાધાન્ય આપતા રહો.